ગુલા એ ગુલા લે ગુલિયા લે હેડ ખાવાનું થઈ ગયું મારો મોડું થાય ખેતરમાં જવાનું ઈંડા ઉના પડ્યા હેડ કાકા તમે ખાઈ લો હું હમણાં ખાવું હાલો પકોડી ગોમમાં ખાઈને આવેલો એટલે ખાવાનું હમણાં મોડું ગયા હેડ હું તો ખાઈ રહ્યો અમે ખેતરમાં જવાનું કરવા દે મને હા લ્યા બહુ અંધારું થઈ ગયું લ્યા હા 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 મોડું થઈ જાય મારે ખેતરે જવાનું લે ગુલિયા એ ગુલિયા કાકા એ પેલી લાકડીની બત્તી ને એવું લેતા હેડ માં ખેતર જવાનું મોડું થાય એ લાવો કાકા જલ્દી કર હેડ લાવો લે કાકા હા હું જાઉં ખેતરમાં અને તું ચોય રખડવા ના જતો વેડા હતો હોઈ જજે હું કીધું હારું તારી કમ્પ્લેન ના આપી જો હારું કાકા હોય હું જાઉં હારું કાકા બહુ ડાટ પડી છો યાર તો અંધારું બહુ થઈ ગયું ને બતીમ ચાર્જિંગ કે હમુદું હ નહીં આ તો વખવા બોહાસ તો અરે તારી હા ચાલશે યાર ઓંભા કાલ ભજન હતા ને તમે તો આયા નહીં યાર કાલ ભજનમાં એટલે ભૂડો એક નવો ધંધો ખોલ્યો ને તો ટાઈમ જ નહીં મળતો એમાં એવું હે હા તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા એક નુંગરાનો એક કપટીનો સંગ ના કરો તમારો મારા વીરા લાલભા તું એડે આવો તપ્પા આવો તપ્પા બેહો તો તમે તો જબરી જો આવી ટાટની શું કરીએ લાલભા ઠંડી જેટલી બધી પડે ને તમે તો દેખાતા નહીં રાતના દાડો દોડ જ કરો ખેતરમાં શું કરો ભયા ખેતરમાં એંડા ઉતારેલા પડ્યા અને ચોરનો ત્રાસ બહુ વધી ગયો હો ભયા સાચી વાત હો, હમણાં ચોરી બહુ થવા મળી છે અને બે ટોલી એંડા હઈ યાર ના હોય હું વાત કરો તો ઉતારું કહેવાય નહીં સાચી વાત વાન નહીં કોણ હોય સાચી વાત. ભરી જાય એંડા બે ટોલી એંડા ઉતારેલા પડ્યા એ ઊંઘવા જવાનું હો બે દાડા જવું આ ત્રીજો દાડો થયો સાચી વાત હો લાલભા તૈયાર થયેલો માલ ભાઈ ચોર લઈ જાય તો ભાઈ નકો હું યાર ભાઈ ઉતારેલું પડ્યું હો અત્યારે દાળીઓની હાજરી જેટલી હ 250 રૂપિયા હ વેળાના મજૂરી કરેલું બાતલ જવા દેવાય ચોંટણ તો ગોહડી બોધીને ઉપાડી ને અડ્યા સાચી વાત ભાઈ આપણા હાથમાં શું આવે આપણે તો ખાલી મહેનત જ કરવાની કશું ને. ના આવે હા આજ તો મેળ આવી ગયો હું કેવું ઘસી જ નાખું લાલભાઈ નું સંજીભા લાલભાઈ હા, હું જવું બોલો. કહું મારે થોડું કોમન થી એ ભલે જો તાન એ હા રજા લો હો. હારું હારું જો હા ચલો હું કહું કોંજીબા બોલો ને. હારાઈ રહ્યા ને એ થોડા એવા લાગે મને તો સાચી વાત હો, આખો દાડો કશું કોમ કરતા ઓહો. ભાડતો નહીં હું તો એમને આખો દાડો કોમ ધંધો કરતા નહીં ને તો એટી ગેટી થઈને ફરે કેટી કેટીને ફરતા હોય ને એક આખો દાડો આરાય. નવરા હોય હે. એક હારાય અને પેલા માધુભા રે ને હમ. એ બે જણા સાચી આખો વાત હો. દાડો હુઈ રહ્યા રાત પડે ને એટલે ચોકની એકડે હારાય હા હા એટલે મારા જ ઓમની હાથ રાખવાની હું અમને લારમ જ નીકળવું હોય થી ઘરે ઊંઘવા સાચી વાત. હું આખો દાડો નવરા ને નવરા જ જોઉં હા એમને. એટલે આજ તો ચલવા જ છે ના ના જોઈએ આજે ચેક હા. કરો તમે બરાબર એ કોંજીભા બોલો હારું તને હેડો તને હું એ રજા લઉં તને આ રજા લો તાણ ને તો શેતર બેતર હાચો. ઈંડા હુના પડ્યા એટલે જવું પડશે ને ના ના જવું જ પડે જવું જ પાછા પડે. પેલા જ્યાં ને હા સાચી વાત હો, ધ્યાન રાખવું પડશે આજ જવું તો ને? તમારે હારું હેડો તને હો એ હા જય માતાજી જય માતાજી ઈંડોમાં મનડો મોયો માધુબા ઈંડોમાં મનડો મોયો એ ભાવ બહુ આયા હેડો ચોરી કરવા શું થયું બોલો એ સમાચાર હારા જેવા કયો ફોનમાં કહું નતો શું ખાટલો તો ટાળેલો હો ગોદડો ખાલી પથરવાનો હો આ ઠંડીનો ચમકારો બહુ હો જબ્બર ઠંડી પડી છે આહા હા મને બત્તી કઈ ઈંડા જોઈ લેવા દે ઈંડા જ બરોબર પડ્યા ને હા ઈંડા જ બરોબર હા એમ તમે પેલા ખૂણે હે ને થોડા ઈંડા પડ્યા ને બે ટોલી અડધી ટોલી જેવા તે જોતા હું યાર રોંભા આ મારો જો છે મોટી મોટી માલ હારો અલે હાચું માધુભા
આ લાલભાઈએ તો જબ્બર એંડા વાયા હો. હા એમાં તો 2 માળનું મકાન બનાવ્યા છે એમને તો બધું. તાર. કેવું બનાવ્યું હોય કે આમ પાહા તો કાળી ગાડી લાવવાનું કહેતા હતા. ઓહ તારી ઓમના એંડા લઈ લ્યો, હેડો આપણે માલ ઉઠાવો, હેડો ફટાફટ. ફટોફટ ભરો ને કે કોક આવશે. અને લાલભા ભરો જલ્દી ને લાલભા આવશે પાહા. લ્યો જલ્દી બધો દોડી તો આ રહી દોરી લ્યો. હા, લાવો તાર. કોઈ આવે નહીં કો. આપણું કરવાનું ખબર હે? હા લાલભાઈનું કરી નાખવાનું. ચાકર પડી ગયા. મારું બેટું ટાઢાઈ બહુ આ ઈંડો પતંગ તો કેટલી ચાકર પડી. ઈંડી હારી હલ્યા એ છે હલ્યા. આ ચેક વાતો કરો હલ્યા. ઓહો અલ્યા આ તો પેલા માથો રોમો હલ્યા. ઓ મારા બેટા આરા ચોરી કરવા આવ્યા મારા ખેતરમાં. ઓ તારી રાજુભા આ નાલી તો સમાચાર વાપર્યા તમે? ના પેલા લાલભાઈ ગાડી લાવવાનું કહેતા હતા. એવું હોય એમને લાંબા જ નહીં દેવી યાર ફેર તું. એક કામ કરું તા આ એંડા વેચીને હું જ લાવી દઉં ગાડી. ઓ મારા મને હોશિયાર એક લઈ આલો યાર. તો મારું ખોદી દે હલ્યા. મારું ખોદી દે. મારું ખોદી દે. અલે આ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. મારું ખોદી દે. અલે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અલ્યા, અમને તો નાહો હતો. અલ્યા, મારું ખોદી દે. મારું ખોદી દે. મારું ખોદી દે. મારું ખોદી દે. ઉભા રહો, તમારી વાત છે. ઉભા રહો. હું મોય મજૂરી કરીને તૂટી જાઉં. તમે આ અલ્યા આ 5-5 મણની બોરીઓ તમે બોધી મારા છે એન્ડોની. ઉભા રહો. હું હાલ જ સરપંચને ફોન કરું, પંચાયત બોલાવું અને ફેસલો કરાવી નાખું તમારો. તમે ઉભા રહો, હું પંચાયત બોલાવું. હેલો સરપંચ. અલ્યા આ મારા બેટા ચોઈન્ટા આયા મારા ખેતરમાં. હોવે મેં તમને આપણે તાપતા વાત કરી હતી ખબર હે? હા એરાજ હા તમે આવો હતા તો બે ફોન થઈ ગયા અમે મારે હાથે બહુ. હા તમે આવો પંચાયત મારા બોલાવી જ પડશે. ગોમના ચોઈન્ટા હોય તો એ સારું આવો હો. સારું હા મારા ઓછા મારા ખેતરમાં ચોરી કરવા આવો તમે. હા લાલભા શું થયું? ના હોય મારું હેડો તાર હું આવું જ છું હો હમણાં. હાલ જ આવું હાલ જ. હા મારા બેટા ચોર લાલભાઈ પકડ્યા મને જોવા જવા દે ને. કહેતા હતા ગોમના જ છે કોક તે. જવા દે હાલના હાલ જ. આ જોન આ એક ઓટો મારવા જોઈ એમાં તો આખી 2 બોરીઓ એંડોની ભન નથી. આ મારા બેટા આ કેવા હા ચોઈન્ટા કેવા હા અમને શરમ નહીં આવતી. આ કોકના ખેતરમાં ના સરપંચ શિખર જેટલે રહ્યા. હા આવ્યો લાલભા હું હતું કયો ચોર પકડ્યા? એટલે સરપંચ શું કે આવું યાર તો ગોમના જ દેખાય લે છોકરાઓ તો. જોવાના ચોઈન્ટા જોવન આ તમે જોજો આ ઓ માધુપા ઓ રમુપા આ રમભાઈ ને પેલા માધુભાઈ હ. અરે આ ગોમના ચોર આમને તો શું કહેવાનું મારો? અમને જોજો આ લાકડીના ગોતાને માં ના લાલભા. સરપંચ સરપંચ બચાવી લ્યો ને લાલભાઈ બહુ મારે યાર. અલ્યા પાછા ખાટલા બેહે માફીઓ માંગવા સરપંચ હોય કોથરી ઉપર બેહે ને તમે ઓમ બેહો નેતા બેહો એ સરપંચ હોય બેહો ખાટલા બેહો સરપંચ ખાટલા બેહો તમે. અલે આવા ધંધા ના કરતા હોય તો પણ હું આવો કરવા દે. પણ મહેનત મજૂરી કરીને ખો. મહેનત મજૂરી કરીને ખાતા હોય તો આ રોમુભા આ ચોરી કરવાના ધંધા મૂકી દો તમે અને મહેનત કરવાનું ચાલુ કરો તમે. એ સરપંચ ભૂલ થઈ જઈ યાર. હવે પછી મેં ચોરી કરી. આ લાલભાઈ કહ્યું કે મારા નહીં એમને યાર. હવે લાલભા જેવી મહેનત કરે એમને જોઈને તો કોક શીખો તમે. હવે રોટલો મરચું ખાઈને આ કાઢશું. આ છેલ્લી વખત જવા દઈએ તમને, નહીં તો પોલીસ સ્ટેશને હા. મોકલી દઈશું પછી. હું તો આ રોમલાલ વાદે આવ્યો હતો. અહીંયા હું તો ગાડી નવી લાવ્યો એમને ફોન જ ભૂલી જોઈએ યાર. ગાડી મારે લાવવાની હતી. 2 ઘોડો લાવવાનો એમાં પાહો. તમારે ગાડીઓ લાવવી હોય તો મજૂરી કરો મારા હવે જેમ. મહેનત કરો. મજૂરી વગર કોઈ અત્યારે પાકતું નહીં. આ ગાડીના સપના જોયા ને થોડા દાડે તમે આવું બધું થયું યાર ચોરી કરવાનું. તમારે રમા ભા ઉતાવળા વબા પકવીને ખાઈ લેવા હાલ્યા. ઉતાવળા વબા ના પાક. ભાઈ આ લોકો જતા કરો અમને યાર. ઉતાવળા વબા પાકે ને અને એનું ફળ તમે ખો ને તો ખાટું લાગે. એટલે વબા પાકવા દો ને થોડું ધીરજ રાખો, તમને ફળ મળશે. કરમ સારું કરો તમે. છેલ્લી વખત તમને લોકોને જવા દઈએ બરાબર. આવી ભૂલ બીજી વાર કરતા નહીં કદી જિંદગીમાં. જોયું આ સરપંચ આપણે જતા કરે. હવે આપણે ચોરી નહીં કરીએ બરોબર. હા મજૂરી કરી લે. હા જઈએ ત્યાં સરપંચ અમે. સારું હો, હવે ભૂલ થાય નહીં. હા નહીં થાય. જોયું ને મિત્રો, ચોરી કરવાનું કેવું પરિણામ આવે છે. તો તમે બી મહેનત કરવાનું ચાલુ કરો અને ચોરી જેવા ધંધા નહીં કરવાના અને પોતાની જાત મહેનત ઉપર જ જીવવાનું રાખો.
જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કમેન્ટ કરો કરો અને શેર કરો.